ડોમેસ્ટિક લેવલ પર મહિલાઓનો અવાજ કેટલો જરૂરી છે અને કેટલો સંભળાય છે. વાડી વજીફાના પ્રશ્ન હોય, મિલકતના પ્રશ્ન હોય કે કોઈ પણ એવા પ્રશ્ન છે, વહીવટી પ્રશ્ન ગણી શકાય ઘરના રૂપે. એકચ્યુઅલી કેવું છે કે સિટીમાં ક્યાંક ક્યાંક હવે આપણને સ્ત્રી બોલતી હોય એવું દેખાય છે. બહુ મોટા ફલક પર તો આજે પણ હું નહીં કહું. અને આમ તમે વિરોધાભાસ જુઓ ને તો હું હંમેશા કહેતી હોઉં છું કે હાસ્ય કલાકારોના પેલા ડાયરા હોય કે હાસ્ય કલાકારોના કોઈ કાર્યક્રમો હોય, એ બધામાં મેક્સિમમ રમૂજ થતી હોય તો પત્ની ઉપર. અને એમાં આખી વાત એવી આવે છે કે પત્ની છે ને એ આખા ઘરનો કારભાર ચલાવે છે અને પેલો પુરુષ તો બિચારો બાપડો. એવું હોય તો આજે સ્ત્રી સશક્તિકરણની ચર્ચા આપણે કોઈએ કરવાની જરૂર જ ના પડે. એ સાચું ચિત્ર નથી એમ. પણ તેમ છતાંય એટલું સાચું છે કે પાર્લામેન્ટમાં એ અવાજ પહોંચવો એટલો જરૂરી છે. રિઝર્વેશનની વાત આવી અત્યારે પાર્લામેન્ટમાં, ત્યારે બહુ ડિબેટ થઈ કે પંચાયતી રાજમાં આપણને 33% રિઝર્વેશન આપી દીધું, તો શું આજે પંચાયતી રાજમાં પણ સ્ત્રીઓ એટલી મોકળાશથી પંચાયતોમાં જઈને કે નગરપાલિકામાં પ્રમુખ થયા પછી એ વહીવટ કરી શકે છે એમ? અને સેમ વસ્તુ આપણા ઘરમાં પણ છે. આ બધામાં મારા ખ્યાલથી આની મુહિમ માત્ર શિક્ષણ આપી દેવાથી કે એ ભણી જશે, ડૉક્ટર એન્જિનિયર થઈ જશે એટલે ચીજો બદલાઈ જશે, એ સશક્ત થઈ જશે અથવા બોલતી થઈ જશે, એવું પણ નથી એમ. ઘણું ભણેલી સ્ત્રી, એના ઘરમાં આવતી વહુ, એની સાથેનું એનું બિહેવિયર એ પણ ક્યાં બદલાયેલું હોય છે એમ. એટલે ક્યાંક આખી સોચ અને આ પ્રક્રિયા પુરુષને સમજાવવા કરતાં સ્ત્રીને સમજાવવી મને એવું લાગે છે કે વધારે જરૂરી છે. અને એની સાથે આ ચર્ચા કે કેમ એ દીકરી બની શકે, કેમ એના સપનાઓ એ જુએ છે ને આપણે પૂરા કરી શકીએ, કેવું સમાજમાં સૌહાર્દપૂર્ણ એન્વાયરમેન્ટ બનાવી શકીએ કે મારો દીકરો 12 વાગે જાય તો મને ચિંતા ના હોય, એમ મારી દીકરી 12 વાગે જાય ને તોય મને ચિંતા ના હોય. આ એક સમાજ નિર્માણની ભૂમિકા સ્ત્રી અને પુરુષ બંનેએ કરવાની છે. અને એવો હેલ્ધી આ આદર્શ સમાજની હું વાત કરું છું. પણ એમ થાય કે આપણે તો રામ રાજ્યની વાત કરવાવાળા, એક વખતે રામ રાજ્ય હતું એવું માનવાવાળા, તો ચાલો ને અત્યારે એસ્ટાબ્લિશ કર્યું, અયોધ્યા બન્યું છે તો આ પણ થઈ શકે એવું છે.